આવી ગયા છે આપણે હનુમાન ગાળા હનુમાન દાદાના મંદિરે ઠેઠ ઉપર. અહીં પર સામે છે ડુંગરા. અહીંયા જો મંદિર ભાઈ, આ શું મંદિર અહીંયા છે. મૂર્તિ અંદર તમને દેખાતી હોય તો દર્શન કરી લેજો ભાઈ. હનુમાન ગાળા જોઈ લો પથ્થરોમાં. તો ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? મજામાં છો? કારણ કે આપણા બ્લોગ જોતા બધા મજામાં જ છે. તો ભાઈ બ્લોગ ચાલુ કર્યો છે કેટલા વાગે ખબર છે? સમજો 5 વાગ્યા છે, પણ અમે બધા જાગી ગયા છે 3 વાગ્યાના. 3-4 વાગ્યાના જાગી ગયા છે. ને અમારે જવાનું છે હનુમાન ગાળા. હનુમાન ગાળા જવાનું છે અને વિઠ્ઠલ દાદાને ને લોટ પણ છે. તો હારવાર ને જવાનું છે અને બધા આવી છીએ. તો કાંઈ ચાલો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. કાલનો બ્લોગ તો હાવ નાનો બનાવ્યો છે, 3 મિનિટ 4 મિનિટનો. આજનો બ્લોગ આપણે થોડોક મોટો બનાવશું. કોટ પહેરવો પડે કેમ કે ભાઈ શરદી થઈ જાય ટાઈટ હોય એટલે. ને નાસ્તો પણ કરી લેવી હોય. તો મિત્રો આપણે મસ્ત નાસ્તો પણ કરીને થઈ ગયા છીએ રેડી. અને મમ્મીની બધા આવે છે, બધા ઘર બર બંધ કરી દે. ને આપણે જવાનું છે પાછું વિઠ્ઠલધામ ઘર બાજુ. કેમ કે લગભગ ઓલી સાઈડથી જવાનું એવું મને લાગે છે. આપણે કોઈ દી ગયા નથી, કઈ સાઈડથી હાલવાનું હોય કંઈ ખબર નથી. આમ જો અત્યારે 5:30-6 છે ને આપણી શેરી. આપણે આનપા ને એક આનપા સુમસાન કૂતા છે. વિશાળ કૂતરા. કાંઈ ચાલો હવે નીકળીએ વિઠ્ઠલદાનની ઘર સાઈડ. મિત્રો અમે છે ને પહોંચી ગયા છીએ. ક્યાં પહોંચ્યા? ડ્રાઈવરને ખબર હોય. સાવરકુંડલા પહોંચ્યા છે. નાયરા પેટ્રોલ પંપ ઊભા છીએ. તો કે ગાડી તો ગેસમાં છે, પણ અમે થોડાક ફ્રેશ થવા ઊભા રહી ગયા છીએ. અને આ જો બધા ઊભા છીએ. કીધું આપણે વ્લોગ લઈ પછી ઘરેથી નીકળ્યા પછી કાંઈ વ્લોગ જ નથી લીધો. તો કે ટાઈટ બહુ વાંચી હતી. અને અત્યારે તડકો નીકળ્યો છે એટલે થોડીક મજા આવે. ક્યાં આવી ગયા? સાવરકુંડલા પહોંચ્યા જે એટલે મૂળમાં તો ગીર લાગે કે નહીં? હા, ગીર લાગી જાય. ગીર જેવું આમ લાગે ને એટલે અહીં પર આંબા ને એવું બધું તો ચાલુ થઈ ગયું. એટલે મને કે જે હાર આવી ગયું એમ. એને પાછા હેઠે ઉભો રહી ગયા છે ને ઉભા રાખી છે આંબા ઉભા છે. થોડા ખમણ ને એવું લેવાનું છે ને આવ્યા કાકા આવી ગયા જો ધાણી ને ભૂંગળા ને એવું લેવા. ઘણા બધા ભૂંગળા લેવા. ડ્રાઈવર આવ્યા બારા. હે શું ખાવે અગાઉ કહી દેજો. ક્યાં જમવા જો? જમવા હનુમાન ગાળા તો અંદર વહી આવ્યા છે. અંદર હવે ખાંડમાં આવ્યા છે. જો આપણે નેરામાં ના સાઈડ જો રસ્તો નો પડે ના જો પાણી જો ભાઈ. અહીંયા ફોરેસ્ટ ખાતા વાળાની ચેકપોસ્ટ હતી એ વેટી ગયા ને સીધા અંદર આવ્યા ભાઈ. જંગલ વિસ્તાર આખો બધો ઘોર જંગલ. આ બધા ઊભા રહી ગયા જોવા, ઊભા થઈ ગયા બધા. પાછું પાણી આવ્યું છે. હવે પકડ રાખી દે આયા પછી ફોન ન પડે. પાણી હોય તો શું છે પણ જો કેવું પાણી છે. હલે નહીં સ્ટેબિલાઇઝર છે. સ્ટેબિલાઇઝર હા લે તો તને વિડીયો બતાવવા ગણે પાણી કેવું છે આમ જો. અહીં જો ભાઈ મોર રાજા બતાય. આવ્યા બધા ઉભા રહી ગયા જોવા. બધા ઉભા થઈ ગયા જોવા. મોર આવ્યા હે આશીષ ઉભા કર્યા જોવા. બહુ મસ્ત છે ભાઈ, ફરવા લાયક. કેમ પછી ક્યાં છે? અહીં બેઠો ઓ ભાઈ. ઢાળિયો કેવડો મોટા પાણી અહીં ઢાળિયો. હા મંદિર આવી જાવ. મારા ફોન પકડો કે હું પકડું? હા કેવો હિસકા આવે. બોર્ડ નથી બોલ્યો છે. માલ મંદિર આવી ગયું લાગે. ઓ ભાઈ પાસે તો ડુંગર કવડો મને. ફાઇનલી બડા દોસ્ત અહીંયા છે ને પાર્કિંગ કરી દીધું છે. ને અમારે છે ને થાળા અહીંયા બનાવવાના છે. આપણે અહીંયા પાછળ ઓલું છે ઘર જેવું, ત્યાં રહોડું ને એવું બધું હશે. તો અહીંયાથી થાળ બનાવીને હજી 2 કિલોમીટર આગળ હાલીને જવાનું છે. નરેશને આવ્યા ને તમે એકવાર? હા. તો થાળ અહીંયા બનાવીશું.
પછી લઈને જવું ને 2 કિલોમીટર હાલીને પાછું અંદર જવાનું છે. મંદિર તો આપણે જોયું નથી પણ આગળ જોયું હવે કેવું છે એમ. તો ભાઈ આ પાંદડું કોણ ઓળખાય? જે ઓળખતા હોય ને કોમેન્ટ કરજો. અહીં જો આખું ઝાડ છે, એમાં આવો આવે પવડા જેવો કંઈક. આ પાનને કોઈ ઓળખતા હોય ને તો કોમેન્ટ કરી દેજો, આનું કંઈક બને. અને પાણી હલ્યું હશે ને થોડા જેઠે આવે છે અને ઓલા બધા જમવાનું બનાવે છે. અમે કીધું થોડા ફોટા ને એવું બધું પાડતા આપણે ઓલી સાઈડ ફોટા પાડવા મનાય છે, તો આ સાઈડ ફોટા પાડી ફોટાનું બ્લોગ ને એવું બધું. થાળ બનાવે આપણે થાળ, સોરી ત્યાં જાઉં આવું મસ્ત એ હાવ ચોખ્ખું પાણી આમ તો હે એમ અને આમ જો મસ્ત ટાઢું પાણી. અમારે છે ને અહીંયા થાળ બનાવવાનું છે અને જમવાનું બનાવવાનું છે. તો અહીંયા લાડવા બનાવવા જો મશીન લેતા આવ્યા છે. લોટ કરવાનો છે. હાલો ભાઈ તો ઓલપા બધું કપાઈ ગયું છે, રીંગણા બટેકા ને એવું બધું. અહીં પા ઓલું કરે છે એટલે આપણે ભાખરીનો ભૂકો. અહીંયા જો વિલાસબેન ને મારા ભાભી બે ભાખરી બનાવે છે ચૂલામાં જોઈ. અને અહીંયા બનાવે છે શાક. બોલો બટેટાનું શાક બનાવે છે ઉપર. અહીં પર કલ્પેશભાઈ ને બધા બેઠા છે. અહીંયા બા ને બધા લોટ બાંધે અંદર જો ભાખરી નાખી દીધી છે. આવું મશીન છે ડાયરેક્ટ જ ભૂકો. જો ઉપરથી ધક્કો રાખવો પડે. આ મશીન લાવવાનું છે, ઉપરથી ધક્કો રાખવો પડે. ખુલ્લે નહીં, ખુલ્લે તો આપણને નીકળે નહીં. જો આવો ભૂકો થઈ જાય હો સાલું. જો ખાલી હાંકવાનું જ તે ભાખરીને બટકા કરી નાખી દેવાના અંદર સીધા આવો ભૂકો. આ બધા કી બેઠા છે ભાખરીને ભૂકો કરવો. આપણે બાકી બધી બટેકા સુધાર્યા કામ પૂરું કરું છું. એ લીધું જ નથી બટેટા સુધારે. તે હું બટેકા સુધારતો હતો એટલે બ્લોગ ન ઉતારું. ઉતારો યાર. છે ને કોથમરી લેવા આવ્યા છે. કોથમરી ભૂલી ગયા. અમે લીધી હતી ખાંભાથી કોથમરી લીધી હતી તો ભૂલી ગયા. અહીં ચોટાઈથી પાછા લેવા આવ્યા બડા દોસ્તમાં. બસ કોથમરી બધા જોઈ હોય હું દેખાડી એમ. તાણા કોથમરી બધું એક જ તે સર્કલ કેવું પડે જો ગોળ. કાંઈ ચાલો કોથમરી લેવા આવ્યા હતા લઈને પાછા જઈ. બાપુ અહીંયા ફોટા પાડવા ના પડે છે. અમે ગાંડી ગીરમાં આવ્યા છીએ. બાપુને ફોટો બદલે. બાપુ ના પડે ગાંડી ગીરમાં આવ્યા છીએ હનુમાન ગાળા ફરવા. હવે આપણે પહેલી વાર આવ્યા એટલે કંઈ ખબર નથી. આ આવ્યો બીજી વાર આવ્યો કા. આ પેલા એકવાર ભાડું લઈને આવ્યા અહીંયાથી. તો લીલામાં જો ભાઈ મરસાક આપે છે ને ઓલપા નરેશ પટેલભાઈ આપણે ખમણ. લીલામાં કે બ્લોગમાં લે મને એમ. અમે તો પરસેથી ખાતા હતા. પૂરી કરી નાખી હતી. મરસાક આપે એમ કીધું હે મટબા તમે તો હું તો વિડીયો ઉતારું છું. મને એમ કે વિડીયો ઉતાર. ના ના આઈ જો વિરાજ આમ કે દાદા કરી દે બધા. આમ કરી દે. બોલ તો આમાં અમે છે ને અંદર તો વહી આવ્યા છીએ ને થાળ હજી બને છે. કેમ કે થાળ બને પછી લોકો ઝારવા જાય ને ત્યાં અમે દર્શન કરીને વહી આવ્યું એટલે છે ને પછી વાંધો ન આવે. આ બધા જો અમે હાલવા મીના છીએ અંદર. અમે બધા આવી છે ને પછી જાય થાળ ઝારવા. પેલા અમે જતા આવી બધું જોતા આવી કેમ છે બધું દર્શન કરતા આવી હનુમાનના. લોકેશન દેખે ના માંગુ જોઈ લે. સાફ સફાઈ ફૂલ આ બધી જોઈ લે. સાફ સફાઈ ફૂલ હતું એમ તો બધું. આ હમણાં બધું લખેલું સીતારામ. ત્યાં છે ને ભાઈ ધ્યાન રાખવું પડે કે જમવાનું બનાવ્યું હોય ને પછી વાંદરા આવે છે. કદાચ બધું એ બધું ખાઈ જાય એવું થાય તો પછી આપણે જમવાનું ઓલું બધું થઈ જાય એટલે બાકી બીજું કાંઈ વાંધો નહીં. એટલે પહેલાં અમે જતા આવી પછી બૈરા હોય પહેલાં અમે બધા આંટો મારતા. પાણી બહુ જાતું નથી એટલે વાંધો નહીં. નકર અમારે બૂટ ને મોજા ને એવું બધું કાઢવું પડે પાછું. પાણી મિત્રો છે ને હાવ ચોખ્ખું એમાં કાંઈ ન ઘટે. આમ જો 1x લઈ લો પી લો ને તોય કાંઈ ન થાય હોય એવું પાણી. આ ગીરનું પાણી. કઈ ગીર? ખાંભા ગીર. અહીંયા બોડિયા મેળા છે આવા બધા હનુમાન દાદાને. જો ફોટા પાડવાનું લોકેશન એ સારું છે. હું એની પાછો ને બધું ઓલું કરેલું પથ્થર માથે જો ટેકરી ના એટલા માલના મકાન બનશે એમ. ક્યાં? હું તો બેઠો તો ઓ ભાઈ જો લાગી જો અંદર પાણીનો અવાજ આવે અને નકરામ ચોખ્ખું હાવ આમ જોવો તો આ બધું આખા રસ્તા હાવ ચોખ્ખા એટલાકમાં. જો ભાઈ ઓરડા મોટા પથ્થર આવ્યા ઉપર જો દેખાય પડે એટલે સીધું માથે. નાના ભાઈ એમ કહે છે કે ભેંસ સરતી હતી ઉપર. ગોવાળભાઈ કાંઈ ભેંસ સારતા હતા તો હેઠી પડી અને ડાયરેક્ટ સરવા મળી એવું કંઈક છે.
ડાયરેક્ટ સરવામણી નહીં એને એમ શું મરી ગઈ નીચે જોવા આવ્યો ને તો સરતી હતી એમ છે એમ ન કહેવાય સરવામણી પડીને ડાયરેક્ટ નીચે જોવા આવ્યા ને ઉપરથી ભેંસ પડી ગોવાળ રબારી ભાઈ કોક હતું એ સારતા હતા તો ભેંસ પડી ડાયરેક્ટ હેઠી પડ્યા ભેગી આમ ઓલું કે આમ મરી નહીં સરવા મણી પાછી એને રીતે જેમ સરતી હતી એમ સિક્કા કૂતાડે એટલે એનાથી પેલા હાથ થોડું થઈ ગયું છે બધા માનવા મળે છે એને અને આ ઝાડવાનું જોવો ભાઈ સિક્કા અંદર આમ જોવો બધા આખા ઝાડવામાં સિક્કા નાખેલા છે આમ જોવો કેટલા બધા બધા ઝાડો તમને દેખાય કયા બધા ઝાડવામાં હા ને બધા ઝાડવામાં છે એવું અહીંયા છે ચાય ઝાડવામાં છે આમ જો લાગે એટલામાં ઘણા કાઢી ગયેલા છે એટલે અહીં જો આનો વિડિયો ઉતારેલો હતો. કેટલા છે આમ જો 10 નો સિક્કો હલવા લાઈનમાં છે આમ અહીંયા જો. દહનો સિક્કો ફોલ્ડિંગ થઈ અહીંયા છે ગયા આમ જો. દહના સિક્કા તો જો કેટલા સિક્કા હલવાડેલા છે આમાં નાખ્યા આમ જો હાર્દિક પાસ નાખ્યા છે કેટલા બધા લાખ આમ જો આપણે ટ્રાય કરવી હાલો નાશીશ કે આપણે નાખવો છે કેટલા છે 2 રૂપિયા 2 રૂપિયા સિક્કો નાખો તું કેટલા નાખશે 2 રૂપિયા રાજી તું કાઢ તો નથી ને એક નાખું છે લાભ કાઢ તો નહીં ઓલા તું આય ક્યાંક કુલદીપ નાખ્યો કુલદીપ આવી ગયા છે આપણે હનુમાન ગાળા હનુમાન દાદાના મંદિરે ઠેઠ ઉપર અહીં પર સામે છે ડુંગરા અહીંયા જો મંદિર ભાઈ આ શું મંદિર અહીંયા છે મૂર્તિ અંદર તમને દેખાતી હોય તો દર્શન કરી લેજો ભાઈ હનુમાન ગાળા જોઈ લો પથ્થરોમાં ભેખવાળા હનુમાન દાદા લખેલું છે અહીંયા એ પાછા હવે નીચે જો ઘા આવે કેમ કે ફોનમાં ચાર્જિંગ પણ નથી રહ્યું થોડા ઘણા ફોટા પાડી લે અને પછી નીચે જઈને બ્લોગ ફોન ચાર્જિંગ હશે તો ઉતારશે બાકી બ્લોગ થોડોક ઓલો રહે બાકી ગાડીમાં ચાર્જિંગમાં મેકવો પડશે ફોટા પાડવા આવી ગયા ઠેઠ અહીં હેઠે જો અહીં ઉપર રસ્તો છે ને અહીં પાણા હારા પાડી ગયા ને તો ફોટા પાડવા આવી ગયા હા પટેલ જો પાણી કેવું પછી શોખ હોય ભાઈ બહુ મજા હું આન માથે ઊભો પાડું તો બેઠા પાડું તો ફોટા હો ફરતે પાણી આપણે ભાઈ વચમાં બે તો અહીંયા છે ને અત્યારે આપણે મોબાઈલ ઘડીક ચાર્જિંગમાં મૂકી દઈએ ગાડીમાં તો 2% ચાર્જિંગ છે ખાલી તો આપણે છે ને આ બધા આ લાગે ઈ જો આવડો ઓહો રેડી હો ડાલા મથ્થો લાગે કાંઈ ના લો ગાડી વધી જાય ને એટલે જોતું કઈ એમ વધારવાનું છે આપણે મૂસ વળ સડાવવાના આપા બરોબર છે કાંઈ વાંધો ના લો ઘડીક ફોન ચાર્જિંગમાં મેકતા હોય ગાડીમાં પછી આગળનો બ્લોગ કન્ટિન્યુ કરવી નીચે અને એ તો મોર પાડી ગયો ભાઈ જોવાની રહ્યો બેઠે વહી ગયો એટલે દેખાય તો તમને અહીંયા રહ્યો દેખાય તો પપ્પાની બધા ગયા છે વિઠ્ઠલ દાદાની બધા ગયા છે મમ્મી ને સકુમબા ને બા પછી લીલામાં અને પિંસાન વિલાસબેન ને બધા ગયા છે થાળ ધારવા ઉપર આપણે મંદિરે ગયા હતા ને ત્યાં આશીષભાઈ પાછું સોટાઈથી અહીં સડાઈ દેશે કેમ કે અત્યારે ગરમ થઈ ગયું હોય થોડુંક ટાઢું થઈ જાય ને આપણે ફોન પણ ચાર્જિંગ થઈ જાય તો ઘડીક ફોન ચાર્જિંગમાં મૂકી દઈએ ને કે બ્લોક પાછો અધૂરો રહે છે એટલે આપણે પાસે ફોનમાં ચાર્જિંગ થઈ ગયું છે ને આપણે પાસે જમવા જવાનો ટાઈમ થઈ ગયો અને જો વાંદરો બેઠો અહીં બેઠો અને ક્યાં છે જો એ ફોન અહીંયા છે એ ફોન લેવા આવી પહેલાં તો વયો ન હતો આ બધા એમ કહે છે ફોન ઓલો કરી નાખ્યો એકદમ વાંદરા જો આવ્યા અહીંયા અમે જમવા બેઠા વાંદરા બધા ફોન લઈ જાય ફોન ભળતા ને એટલે અહીં રો તને આડા બેવા મને આમ જો જોજો કઈ વાતો કરશું કાંઈ બેઠો આ બે આયા બે ગયા તો ઉપા છે ને અહીંયા વિરાજભાઈ ને ઓલું કરાવ્યું ને કર તેના વાળ પધરાવ્યા છે ડાયરેક્ટ આમાં પાણી સારું જાય ને તો અહીંયા વાળ પધરાવી નાખે છેલ્લે ફોટા પાડવા પિંસાને ને વિલાસબેન ને નહીં બધાને અહીંયા પાણી એમ બહાર નીકળે તો જવું છે અમારે પાછું આમ કેવો ડુંગર ખેડા એ ખબર નહીં ત્યાં જવું છે અહીંયા પાણી આમ ફોટા પડવા છે જો અમારે હાટો ગાડી ધોવું એમ કહે છે ઉતરે નથી ના
ગુફાનો ફોટો પાડી લઈએ આપણે ગુફા એનો ફોટો લઈ અમે પગી ગયા છીએ સાણા ડુંગર જે ઝામકાથી બહાર નીકળો એટલે 4 કિલોમીટર દૂર આવેલું છે તો ત્યાં બધી ગુફાઓ પણ આવેલી છે તો અહીંયા અમે જોવા આવ્યા છીએ તો આમાં જો ને તો બાર એવું બધું જો ભાઈ કવડી મોટી ગુફા ને 2 પિલર માથે આખું ઊભું હતા ઘણા પિલર પણ બધા તૂટી ગયા છે ખાલી 2 માથે આખી ગુફા આમ જો એ બધી આપણા ફોનમાં છે ને ચાર્જિંગ નહોતું તો આપણે આના છોટાથી મેં બધી ચાર્જિંગમાં મૂકી દીધું બડા દો ચાર્જિંગ થઈ ગયું છે 97% એટલે હવે અત્યારે ફોટાની બહાટી બોલાવી દેવાની છે વિડીયો બ્લોગની તો અમે પાછા સાણા ડુંગર આવ્યા મેં આગળ કીધું એમ આ બધું નાસ્તા પાણીનું એવું બધું છે તો ભાઈ આ છે સાણા ડુંગર તો અહીંયા મઢ છે ગુફા છે એવું બધું છે ડુંગર ચડવાની શરૂઆત કરી દીધી છે ડુંગર હાવ નાનો જો કે વાંધો નહીં આવે જો એવી સ્ટીલની ગલી છે હો ભાઈ વાડ સ્વાગત કર્યું છે અમારું કૂતરા હોય આનથી પાછું અંદર આવી રીતે કંઈક લોકેશન છે ડુંગરનું ને એટલો ડુંગર ચડાય ત્યાં એવી ગઈ છે ગુફાઓ અહીંયા આપણે સપલા કાઢી નાખ્યું અહીંયા બોડીઓ પણ માર્યું છે ઉપર ભાઈ મોમાઈમાનું મંદિર છે તો ઉપર ડુંગર આપણે પગી ગયા છે ને અહીંયા અમારા ભાભીને બધા તો આપણી પહેલાં સડી ગયા ડુંગરામાંથી અહીંયા મંદિર છે ભાઈ તો મોટું જબરું તળાવ ડુંગરાની ફરતે નકરી સારું છે બધું લાગડ બધું ને એક અહીંયા ભાઈ ડુંગરની બાજુમાં તળાવ ભર્યું છે તો તમને દેખાય તો ભાઈ ડુંગરો ચડી ગયા હવે ઉતરવાનો વારો આવ્યો ને તો હળવું ઉતરવું પડે બાદ આગળ બેસી ગયા હતા હેઠા હા તો બે બાપ દીકરો તો બે હવે એને હેઠો મેકો કડીક દોડવા મળે સીધો ડુંગરો ઉતર હેઠો હાલીને તો છોટાથી આવ્યું છે વિઠ્ઠલ દાદાના હાથમાં કેમ કે આશીષ હવે કંટ્રોલ લઈ ગયો કેમ કે વડીલ લોકો બે બેઠા હોય ને એટલે આને શું બોલવું એમ થાય ગાડી આવે જવા દે હજી આવશે ને મિત્રો સાણા ડુંગરથી અમે પાછા ઘર સાઈડ નીકળી ગયા છીએ અને અત્યારે જવાનું છે આપણે ઝામકા સાઈડ જો કે અમે આવ્યા નહીં છે ને તે અને આપણે ઝામકા તમને કદાચ ઓળખતા હોય તો કિસલો એના ગામમાં જ નીકળવાનું છે આપણે એને ફોન કર્યો એ કે આવો આ સાઈડ હું પાદર છું પણ અમે બધા છે ને આશીષ કહેતો તો પાછળ બેવું છે પણ એ અમે બધા આગળ બેવા આવ્યા ને હું નરેશ પટેલ બે તો એ હાલો હવે હું આવું પાછો ગાડી આગળ મળ્યો છે ને અમે બેસી ગયા છીએ પાછા આગળ બોનેટમાં તો કાંઈ ને હાલો કિસલો મળે તો આપણે તમને બ્લોગમાં લઈ હાલે કેમ છો આવ્યા ને જામકામાં લાઈવ ફોન કરવાને મેં કીધું ફોન કરવાને આ સાઈડ આવ્યા હતા તો ફાઇનલી ભાઈ ગાડી તરફ પગી ગયા છે અને અહીંયા કીધું જમીન જવાનું છે તો પછી જમવા અમે ઉપર રહી ગયા છીએ પાવભાજી ખાવા અહીંયા રોડ કાંઠે છે આપણે કૃષ્ણા ગેરેજની સામે જ તે બધા બેસી ગયા છે પાવભાજી ખાવા અને અડધે મંગાવ્યું છે મંચુરિયમ ને એવું આમ તો આ બધા ટેબલ ઓલપા એક ઓલપા છે ટેબલ કાંઈ ને હાલો પાવભાજી ને એવું બધું ખાઈ લઈ તો ફાઇનલી ભાઈ હરકડિયા પગી ગયા છે અને જો આ જાય છે પાછો આવી રીતે ગાડી હાંકતો તો આમ જો હા એવા થાય છે ઉઈ જાય બધા ઉઈ જાય લાલા ફટફટી પગમાં એવું વેલાનું તો ફાઇનલી ભાઈ આપણે આવી ગયા છીએ ઘરે નાખવાથી ભાઈ રેકડા છીએ ફૂલ થાકી ગયા છીએ ને વ્લોગ હવે છે ને ભાઈ આપણે કાલે સવારે એડિટ કરશું વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કહી દેજો અને સારો લાગ્યો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર ભાઈ પહેલી વાર આપણે વ્લોગ જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી નવો વિડીયો ચડાવીએ ને હા બે વા હું આટા માર હા આવી ગયા આ બધા ઘરે ભાઈ ઉપર આ બધા ને અહીંયા કાંઈ ને ચાલો વિડીયો પૂરો કરવી બાકી મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં બાય બાય